મારી વિહેતમાં ફૂલવાડીનો ફૂલ વેણવા જોતો રે. કાકા એ કાકા કાકા એ કાકા અરે શું થયું? કાકા હું તમને કેટલા ખોડ્યા ઠેઠ ઘેર જઈને આવ્યો પણ એવું તો શું થયું તે આટલો બધો હોફો છે? તમારું જબરજસ્ત કોમ પડ્યું કાકા. શું કોમ પડી કે? પેલા અર્જન્યાએ મને જબ્બર માર્યો હો. હા એવું તો શું થયું તું? હોભળો તા ને તમે હોભળો. કોને પૂછીને તું છે તમે પે ગયો મારા લે? અલે અર્જન કાકા યાર પાટું લે મેલો પણ. આ 50,000 રૂપિયા બે તારા માટે લાઈન આવ્યો લે મેલે. અલે પણ યાર બે ચણા ખાધે એમાં હું કહી ગયું યાર તમારું. ખબર નહીં પડતી તને? અલે અર્જન કાકા લાફાવ લે મેલો પણ. અલે પણ તને મી આ જુદી ચાનો ખાધો મી ખાધો નહીં યાર. અરે યાર શર્ટ ને બટ બધું તોડ નાખ્યું યાર. બધું ફાડ નાખે તું કોને પૂછીને તું છે તમે પે મારા? અલે અર્જન કાકા યાર આવું તો ના હોય યાર. હાલ તાર ડોહાન જઈને બોલાય જા. હાલ તાર ડોહાન બોલાય જા. ઉભા રહો હાલ હાલ ઉભા રહો કર. મારા કાકા બોલાઈને આવું છું. ફાડ કાઢે હોય નો. મારા કાકા બોલાઈને આવું. કાકો કોઈ મોટી ટોપ છે લે? કોનો તો હું બદલો લીધા કે ના સુર કાકા. એનો બદલો લીએ તો હા હા તમે રોમલારું નખો જ જાય. હા ઈનો તો આટકોન બાટકો આવી રહ્યો બધો ગામનો છોકરો વાટ જોઈ રહ્યો તેના પતિ જાય બહાર મૂકો આસ બે બે આવો ખાલી. કાકા ખાલી તમે આ કોલર છોડ દે હું હાલ જ બોલાઈને આવું મારા કાકા. તું આયો તો ખરો. હા તું આયો તો ખરો. કાકા હવે ખાલી તમે ઉભા રહો ખાલી. ઉભું રહેવાની તાકાત નહીં એને બોલાઈને આવો. ઓય ઉભા રહો ખાલી ઓય નોય. જો તમને તો જા. વધરી ના નાખા જે હોય ચણમનો તાકાત ચણમ જે ગોળી કરો ગલાવો. કરી લે જા. મારા કાકા બોલાઈને ચણમનો ચણમ ગોળે ગાલો હાખો ખાલી તમે. ઓહો જબ્બર તું નાટક કરીને આવ્યો હો બેટા. કાકા યાર નામ મન તો મારે યાર નામ ધચલી જબરજસ્ત માર્યો હે. પણ મેં તને સવારે એવું કીધું તું કે બેટા આપણા ઘરમાં લાકડો થઈ રહ્યો છે તે લાકડો લેવા જવાનું છે અને તું આ લોકોના ખેતરમાં ચણા ખાવા ગયો અને તું માર ખાઈને આવ્યો લ્યા માય પણ- કાંગલી. પણ હું તો ખાલી એક બે ચણા ખાધા મૂકું છું અર્જન કાકો આપણા ઘરનો તો થોડો બોલ હે પણ એને તો મને તો માર્યો પણ તમારે તો કે ખબર હે કે રોમલાને બોલાય કે રોમલાને તો બારમું કરવાનું છે કે છોકરો વાટ જોઈ રહ્યો કે અને કે એને પેલો પાડ દો કે માય કાંગલી કહેતો તો માય કાંગલી. બેટા હોફર તું હોફે નહીં. હું લાકડો કાપવા આવ્યો છું. એક લાકડો જે કાપ્યું નહીં મેં પણ આ હથિયાર કરો ને ભલે લાકડું કાપીને પણ એને કાપી નાખીએ. આ તું તને તલવારથી ન કાપી નાખે લાકડો નહીં કાપો. પકડ. ચલો અલ્યા મારી માણસો બે બાર વટે જવું પડે એટલે કાટ ખાઈ ગયેલો સાધન લઈને લ્યા. જોશો માં પહેલી તો એક જ વાત કાં તરવારો કાટ ખવાઈ લે નહીં અને વાત રહી બારવટિયાની. હવે ખરું ને ગોમમાં માથા ભારે થવાનું છે. જેટલી ગોમવાળા નમતી આલી ને એટલા જ મારા હોશિયા મારા પર ચરી વાગ્યા. આજ તો મારા છોકરા પર હાથ ઉપાડ્યો લે. તને શરમ નહીં આવતી લ્યા. એક તો તારો છોકરો છે માય કાંગલી અને તું ના વાદે ગોમમાં લડવા હેડ્યો લ્યા. અલ્યા કોક ભમાઈ નાખશે લે ભમાઈ નાખશે. સોમા કાકા આ બંકો લાગે તમને ચેવો. અલ્યા જિંદગીમાં કોઈનો માર નહીં ખાધો લાફો નહીં ખાધો અને એક આ માય કાંગલીએ મને લાફો મિલી ગયો. આજ તો એના પૂરો કરી દેવાનો પૂરો. સોમલા બીજું બધું એના ઘેર જ્યું છે પણ આજ મારા છોકરા પર હાથ ચાલાકી કરી ગયો છે એક માણસ. રોમા મને નહીં લાગતું કે તમે પેલા મારીને આવશો લ્યા. શોમા હજી તને તું એ ભૂલે છે મેં એક ગોળ વાળો જેટલી નમતી આલી ને એટલા જ મારા ઓછા મારા પર ચરી વાગ્યા. અલે અમર સમજશે હું લે હા આજકાલના મારા છોકરા પર હાથ ઉપાડી જાય પછી હું નહીં બેઠો. અને વાત રહી ભમાવાની આજ તો કોણ ભમી જાય ને એ પાછા જોવા મળશે. તું વોરાશ ખાલી. અને સોમા કાકા સાંભળ્યું અમે બાપ દીકરા ચેવા છે ખબર ગોમમાં ખાલી પૂછ્યા આવજો ગોમમાં. અરે તમે બધી હેડવાન કરો નકર એના પેલા ભોડું તમારું વધેરી જાય હોય કે. અલે રોમલા આ તાર માઈક આગળ સમજાઈ દે લે. બોલતો શીખવાડી કોને શીખવાડ્યું લે. હા અને ટર્નિંગ કરવાની હેડી પડ્યું એક આલે ને જરબારો તો જરબુ તૂટી જાય હમણાં હાલ. તમે જજો યાર હતી મગજ યાર ગરમ થઈ ગયું જતા નથી. તું નાના મોટે વધારે ના બોલે. શોમો કાકો મારા કરતી મોટા છે. માઈક આંગલી કરા માય કાંગલી કે કરીને આવ્યો છે એટલે એવું એ તો હવે એને પૂરો કરી દે હટજો આપણે. પૂરો તો કરવાનો જ છે. એ શોમલા તું તારો રસ્તોમાં બોલ્યા ચાલે વગર વખતથી હવારે સાપામાં આવી જા જોઈ લેજો કે બાપ દીકરો માથા ભારે. આવડા મોટા ચશ્મા પહેરીને સાપુ વાંચી લેજે. હાઉ. આવા બે બંકોનો અંદર ફોટો હોય છે. બે બંકોનો ફોટો આવશે અને અર્જનિયાનો ફોટો આવશે. એનો તો પહેલો જ ફોટો આવી જશે. કોને ભમાવા વાળો ચિયો હતો એ. પણ જો રોમા યાદ રાખજે તારો 70 વર્ષ થયો બરાબર અને તને કોઈક ધક્કો મળશે ને તોય તું 4 ગોટા હમણાં ખાઈ જઈએ. અને આ વડિયા તારું ટેણ્યું માઈક આંગળી તો સલે એટલે હું કો પાપરવાનાથી ભાગતો નહીં. અલ્યા તમે પેલા ખાઈ બદેલા મારવા જવા લે. અલ્યા જુઓ તો ખરી એક ખાઈ બદેલો છે ખાઈ બદેલો તમારા બેઓને ભમાઈ નાખશે લે. આ શોમલો
બે પૈસાની પદમડી ચો મેળો મારી ગયો આપણો ને. માણસ ક બાપા તાન એ તો તારા કારણે થાય છે બધું. તારા લોકોને છે ખેતરમાં કોઈ સણો ફણો ખાવા જવું પડે લ્યા. પણ કાકા હું થી હેડ્યો આવતો તો અને તમને ખબર તો છે કે મને ચના બહુ ભાવે અને એ આપણે ચો પારકા હતા અર્જન કાકો આપણા પોતાના તો કીધું હું બોલશે એટલે હું એ ખાધ્યા એમાં તો મને બે થપ્પડ ઉજી માર્યા અને તમારા વિશે જેવું તેવું બોલતા હતા એટલે પછી મને રીના છે કયો મારું કેવું એક જ છે કે તારે કોઈ પોતાનું નહીં, બધા પારકાશ થઈ ગયા છે, બધા પૈસા પાછળ જ દોરે છે. એટલે તારે કોઈનું પાણી પીવાનો વિશ્વાસ નહીં રાખવાનો. કાકા મને બે લાફા મેલ્યા ને એ તો હું ચલવી લ્યો પણ તમારા વિશે જેવું તેવું બોલતો હતો અરે એટલે તો જ મારું લોહી ગરમ થાય છે કે. એટલે તો એને રાહત દેવાનો એને પૂરો જ કરી દેવાનો આજ તો ભલા તને મારી ગયો મને કોઈ અફસોસ થતો પણ મને 50-60 વર્ષનો ડોહો અને આજકાલનું ટેનિયું કાના એ માય કાંગલી મારા વિશે જેવું તેવું બોલી ગયો એટલે જ મારું મગજ છે ને ફરી ગયું છે લ્યા. કાકા હવારે સાપામાં ને આમ આ લખાઈને આવડું જો આવડા અક્ષરથી કે બાપ દીકરો માથા ભારે અને પેલા અર્જન એના ફોટા હંગાતી કા મને કાપી નાખ્યો. બીજું કોઈ નહીં પણ આ શોમલો ખરો ને એનો ગોમમાં જેને ને તેની વાતો જ ફૂંકતો ફરે છે એટલે આપણી એ વાતો કરશે ગોમમાં જઈ કાલે બે બારવાટિયા તરવારો કોળીઓ લઈ લઈને મારવા ગયા હતા પણ હુકો પાફરી વાની ભાગ્યો ના હા પાછો ના પડતો પાછો સાચું કેવું છે બાબા મૂછો તો આમાં ધરજ રાખવાની છે આપણી હો પાછો કે ભેંસના જેવો હશે પાડા જેવો હશે અને આ તો ભેંસ હોય કે પાડો કે ભૂંડ હોય કાપી જ નાખું. તમ તાર આર પાર ગાલ દેજો અરે આર પાર પણ ભાઈ શોમલો કહેતો તો વાત સાચી છે તરવારે કાટ ખવાઈ ગયેલી છે અને આ કાટ ખવાઈ ગયેલું હોય. બાપા હળાવે ના હા હળાવે ના રાવણ ટાઈમ જ છો બેટા તો સીઝન છે. હળાઈને લાયા તો થોડું ચમકત તો પેલો જોઈને બી હોત તો ખરી અરે ખાલી બીવડાવવાનું જ છે લ્યા તો તું બીવડાવાનો નહીં પૂરો જ કરી દેવાનો એને પૂરો પિક્ચર પૂરું જ કરી દેવાનું એમ તો આજ તો પતી ગયું નાટક પૂરું થઈ ગયું. તમે હટજો હેડ બંકર હેડ. આજે આપણે આયા તો છીએ પણ આપણે બેના વચ્ચે એક શરત પાડવાની છે. ચેવી આપણે બે હંગાતી નહીં જવાનું લડવા. તાન તને ખબર છે એટલે શું કે હે હું કે હા કે બે માઇક અંગલે ખરી ને આપણી ઓકાત બતાવી દીધી એટલે આપણે બે જુદા જુદા છીએ. તું ના હોય તો ઓમ ફરી ના અને હું ઓમ ફરી ના આવું જોઈએ. આ તમે પ્રેમથી ચલો મસ્ત શર્ટ લઈ આલે તો મને મારા બટન બધું તો નાખ્યું આ તો એને પાડી દેવાનો સાથ તો પક્કાવડા હવે નાખવાના. જેના પર જોર બતાવવાનું હોય એના પર બતાવે લકા એના મોડી તારી ગરદન ભાસ થઈ ઉડાડી મારે હું. તમે જે મને સમજો કાકા આ બધા તને એક વાત કહું જો એરો ઉકરતું લોહી છે બરોબર મારા 60 વર્ષ થયો તે હું એવું કરતું લોય નહીં ઉકરતું લોહી છે. મારી વાત સાંભળ પેલો તું ખરો ને ઓમ ફરી નાય અને હું ઓમ ફરી ના આવું. જો તને ભેટાઈ જાય ને તો તું પાડી દેજે અને મને સપરાઈ જાલજે તો હું સાથી ઠોકીને કહે કે ના મારા છોકરા પર મને ગર્વ થયો કે મારા છોકરાએ મને ગિફ્ટ આલ્યું અને આ જિંદગી પહેલી વાર એને ઓકાત બતાવી. કશો વધો ને કાકા આજ તો સરપ્રાઈઝ હું જ આલે અને જો અને મારા રસ્તામાં ભેટાઈ જાય ને તો હું તને સરપ્રાઈઝ આલે તો તારા મનથી આમ ગર્વ કરવા કે ના મારા બાપાને આટલી ઉંમર થઈ અને આટલી ઉંમરે ઊંચો કરીને લઈને આવ્યો મારા દુશ્મનને. હા બાપા હું જો ખાલી કરું એ ખાલી તમતાર તમે જો અને સરપ્રાઈઝ પેલી કોણ આલે એ જ વાટ જોઈ રહી તમે આલો હો કે હું આલું અને ખબર ગમે જેવું થાય બૂમ ના પાડતો મને પહોંચી વળજે. અરે એક જ ટસકતી નું બોડું અલગ કઈ નાખું તું એ વખત બે લાફા ખાઈને આવ્યો તારી મજબૂરી હતી અને આ વખત તારો બાપો છે. હા તમતાર તમે જો કાકા એક કામ ચિંતા કર કરો ને જો એક કામ કર તું આ બાવરી આમ થઈને આમ ફાડીને પેલા ખેતરમાં અડ્ડો ગાલ્યો ને ચણાવાળા ખેતરમાં અડ્ડો ગાલ્યો એ ચણમ ગુડીને ગાલ દોઈ ના તો એ તો ખબર છે મને પૂરો વિશ્વાસ છે તારા પર. તારું મોઢું જોઈને જ કહો કે તું આ કાળઝાર થઈ ગયો પણ તારા કરતી કાળઝાર તો હું શું લ્યા કાં કર્યો મારા હો મૂક્યો છે અને હજી ખબર છે ઓળખતો નહીં મને રહ્યો જી જેવું તેવું બોલી ગયા છે પૂછેલી જ તાખવાસ તો આજ તો એને જીભ જ કાપી લઈએ અને જીભનો વઘાર કરીને ખાઈ જઈએ બે જણા હટ, તું જા ઓમ ફરીને આવ, હું ઓમ ફરીને આવું. તમતાર જો આજ તો બાવડે એમ થઈને પૂરો જ કરી દો ઓવર એક્ટિંગ ના કરતો પાછો. અરે ઓર એક્ટિંગ નહીં આજ તો એને જીભે કાપી લો બોલતા ને બોલતા જાહેર હું જાઉં છું કાકા હું આમ ફરીને ઓમ આવું પણ ઓના બંકાના છોરવો તો નહીં. માથા ભારે થઈ ગયો છે ને નવાઈનો ચણો આવ્યો છે તે ઓરાશ રખડીને થાકી ગયો ચનો મેં જી આવ્યો બધા જી આવ્યો પણ હારો ચો જો હા માઈક આંગલી ચોકન જતો રહ્યો હા હારો ચોક ગફુડી માનતાઈ ગયો છે બરાબર નો ગફુડી માનતાઈ ગયો છે અલ્યા તારી તો ઓય બેઠી છે માઈક આંગલી એમ ને આ તો મારા બાપાને સરપ્રાઈઝ હું જ આલું મોજ તે હાથમાં ખુજલી જોરદાર થાય છે કોકને માર્યા વગરના હાથ નહીં મોને એમને એક જણા તો સાફ કર્યો હે બીજું કોક હાથમાં આવી જાય તો સારું હે ધોઈ નાખવું પડશે કોકને એ માઈક આંગલી લે આમ જો પાછળ વળીને જો
બારવટીઓ આવી ગયો. આ ચોથી તો આઈ તારો ગયો લે, ખેલ રે. ખતમ. આ કાટ ખાઈ ગયેલો કોરો લે પાછળથી ગા કરે લે તું લે મને અરે આ પાછળથી ગા નહીં કર્યા. પાછળથી ગા કરે મને હા તને શું કીધું તારા બાપાને લઈને આવજે ને એટલો એટલો આવી ગયો તું અરે પાછળ આ ખાવા બાપાનું કશું કામ નહીં લે. મારું જ કામ છે બધું એ. તારા ને તારા કોળ્યા સ્થાન વાઢી ના નાખું તું મને કેજે ખાલી છોડ દે. તું રોડ છોડ દે. આ તો તારું આઈ બન્યું. વાગલે મારા માં તાકાત હોય ને એમને માઈ જાય ને હા શું કરી લે તું મારા હાલા ખાઈ બદેલા. તું કરે શું કરે કરે કેજે મને અરે આ પાડ દીએ કરો. તને. પાડ દીએ. હા મને મારવા આવે લે મને મારવા આવે લે તાકાત અરે છે ને? એ જીગરો હોય ને તો તારા માં મારો બાપો આવશે ને તો તને તલવારથી ટસકે ટસકા ઉડાડી મેલશે લે. મારવા એમ પહોંચ્યો તા અંદર ઓળખા લે મને કોણ હું હું તારા કરતી તો અસલ ડાકુ હું હું જીનામાં તો તાકાત જો મારી તાકાત લે. નાખ્યો. આ બધા ગલ્યા. તું હા ખા. બરોબર લે. પોલીસ ને બોલાઈને આવું પોલીસ ને. આગો લે ખરેખર જબ્બર કંટાળી ગયો છું. નહીં હોય તો હું 3 કિલોમીટર અંતર કાપી નાખ્યું પણ ચોય મારો દુશ્મન મને ભેગો ના થયો અને આ મારો છોકરો થઈ ગયો એ ખબર લેવા ના આવ્યો કે મારો બાપો છે બાજુ ગયો અને આ ચણા તો આખું ખેતર ફરી વળ્યો પણ ચોય અર્જનિયાનો પત્તો નહીં. મને લાગે બાપાનું નામ પડ્યું એટલે માય કાંગલીની જેમ તો ઘરમાં હંતાઈ ગયો છે. આ ક્યાં લાકડો કાપો છે પાછા જવા દેજે બાજુ. હું મારા દુશ્મનના કરીને હું આખું ખેતર ફરી વાળ્યો અને તું એક લાકડો કાપે છે એ મારો કોરો લઈને અને મારો છોકરો થઈ ગયો લે. ચોથી હેડે આયા તે ભૂંડના જેમ ઓમ લે એ મોટું સંભાળી બોલજે નકર તારી જીભ કાપી નાખશે ખબર છે મારી જી. આ બુંઠી ટાટ કાટ ખાઈ જેલી તલવાર લઈને આવી ગયા પાછળ લડવા એ વાત તો સાચી છે બુઠી દાટ છે હા? પણ જેવું તેવું એક જણા તો કોરો પર લીધો હન તગીરી મેલ્યા વખતે કોરો મારો છે થઈ ગયો લે રે એ તો જો પૂંભી પૂંછરી ભાગીને તો જતા રહ્યા તો જતો રહ્યો. તમે આવી ગયા હા તને ખોરવા માટે તો હું ચકલું ફરીને આવ્યો લે ચોકન માય કાંગની જેમ હંતાઈ રહ્યો છે હવે કન શું કરવું હોય તમારાથી હા તને પૂરો કરવાનો છે આજે. ઓહો હો હો હુકો પાપરે ભાગતો ને પૂરો કરવા આવી એ ગયા તો હુકો પાપડ ભાગે કે લીલો પાપડ ભાગે તો હવે જોઈ જોવા આ મળશે. આ બોડી જોઈ આ? હા ધોતિયો પહેરવાથી કોઈ મરદ બની જવાય એ તાકાત તો મરદની વાત ના જીગરામાં કરે જુઓ. તારે જે ના કરલે રહે તે ના કરલે તારે મારા હો મુચમ જ્યો લે મને ચમ એમ કીધું કે 12મું કરવાનું છે. હો હું નહીં સીધો હાથ ગાલ ઉપર જતો રહેશે વખત તો મારું મગજ જો અર્ચનિયા મારી તાકાત જોઈ નહીં તી કોઈ તને ગોરખા ના છે 18 ઘંટીઓનો વાટા ખાધેલા છે મીએ ઓય કે તો 25 ગોમની ઘંટીઓનો ઓટા ખાધેલા મીએ અને 25 ખાધી હોય શું કરો સીધું બોચું જતું રહેશે આખું નાખું બોચું ના થાય એ કાટ ખવાઈ જેલું જ છે ઈ નહીં થાય. કાટ ખાઈ ગયેલું હો પણ સુંદર તો થઈ જશે ને ભેગો એ મારા ફોને નહીં જ્યાંનું ત્યાંનું હથિયાર આ તો છત્રપતિ શિવાજીની તરવાર છે. અને આ પુષ્પાની કોદારી હતા જોઈ છે અરે. કેવી હાનિવારી ચંદનના લાકડાના જેમ તમારો તો મારી વાતો થઈ જશે મારી વાતો પર તારા ક્ષેત્રમાંથી 2 ચાના ખાધ્યા એમાં તારા લાફો તો મારવાનો આવતો તો લઈને લાફો ના મારો પણ જેવા બિંદાસ જો ને કે પોતાનું શેતન ના હોય એવી રીતે બે મોઢે મંદિર અલ્યા પણ તારા માટે મેં હું નહીં કર્યું તે 2 પૈસાની શરમ ના રાખી પણ નવાઈનું તે ડફણું નહીં વાઈ દીધું ચાણું તે મેં કીધું તું કે આ ચણા રાઈતના ના ખવાય કે મન તો કે ચણા હારા ભાવ હતા હું તો કે અહીં ખાવું હું કે ખાલી કે તેમાં હું થઈ ગયું તને હું અટી પડી ગઈ 50,000 રૂપિયાનું બિયારણ લાઈન વાયું અરે, છે 50,000 નું તમારા માટે વાયું મેં 50,000 નું વાયુ કે 50 રૂપિયાનું જ ના વાયુ હોય ખાવાની વસ્તુ હોય તો ખાવું ખાય એમાં આવું દાદાગીરી નહીં કરવાની. આવું ને આવું શીખવાનો હો છોકરાનો જોઈ કદો મને મોકો લે હું કાપી નાખું જોયો? હવે. બોડું વાઢી નાખ્યો અખંડી તલવાર ભાઈ જશે પણ મારું કોઈ નહીં થાય એટલે શીખવું સીધી રીતે મોની જાઓ સીધી રીતે- અર્જનિયા, સીધી રીતે અર્જનિયા તો પ્રેમથી સીધી રીતે મોની જાઓ પ્રેમથી કહું સીધી રીતે મોની જાઓ યો. ત્યાં વાળા સમજીને મારતો નહીં એટલા નકર પછી મારો એક ઠુઓ પડશે ને આમ કરે અલ્યા, યાર, સજા ચઈ જોડ્યા બેટા માર ખાઈને ચેલો લાગે છે માઈક આંગલી મારી વાત પર હું તો પ્રેમથી કહું મારી વાત પર બોરો હું તને પ્રેમથી કહું આપણે લડવું નહીં આપણે સમાધાન કરી દઈએ. કેવું સમાધાન કરવું તમારે હા, ખબર હું- આવા પછી નહીં વળતા એમ કહે છે સીધી રીતે ના મારી વાત પર હું તને શું કહું છું તે ચણા વાયા બરોબર તાર ચણા પાકી જાય કે નહીં પાકી ગયા
ચણો પાકી ગયો પણ મારું ભૂંડું તાકનારાનું તો હું ભૂંડા કરી નાખું એવો હું માણસ. હાર હોબર હું કહું તો હોબર તી ચણા વાયા પણ મી વાયા તા ખબર હે તને મેં આખી કટ્ટું આલી દીધું તું કહેતો તો એટલે કટ્ટું લેવું મારા જોડથી તું કહેતો તો મને લેવું હોય તો માગીને લેવાનું. આવી રીતે સોનું મન ચોરી કરવાની મારા ક્ષેત્રમાંથી આવી. વાત રહી સમાધાન ની સમાધાન તો હું ના કરું રહ્યા હજી મારી ખબર નહીં તા ના ઘા પાછળથી ઘા પાછળથી ગા કરો કે મારા આગળથી ઘા. પાછળથી ગા કરો કે આગળથી ગા દુશ્મન એટલે દુશ્મન એને ગમે ત્યાંથી મારો જીવતાની સોરો ઓમ એ મારી નાખ લે મારી નાખ લે મારી કાંગલી લે મારી નાખ સમજા શું લે તું ઓ તારું બેટ જાય બચવું હોય તો જતા રહેજો. આ વખત ટસકો હાચુકલો વાગશે. પાછા તાર યાર હાચું કો પોચે લે એ મગજ રોમભાઈ સીધી રીતે માનજો ને કે સીધી આર પાર તલવાર થઈ જશે. જો હવે ખરો ને સીધો મોહરા તારા પર કેસર ઠોચી દો કેસ ઠોક્યો કેસ ઠોચી દો તો તારા પર તમારા વાળો કેસ ઠોકવાનો જ કઈ ગયો હોય કશું વર્યું નહીં એટલે કેસ જ ઠોકા પછી એટલે એ નથી માર્યો એટલે તમારો મતલબ એમ હોય એના તો મેં માર્યો મારું મગજ જબરદસ્ત. થાય ને તમારી વાતો હતી કઈ હું ઝૂકી આ જો કઈ નાખું રહ્યા તું મારું 12મું કરવા માંગે જીવતા છે હજી તો મારા છોકરાને નહીં પહેરાવી મેં બતા તું એના સીધા સીધો બાવરે ભેગો થઈ જશો. સીધી રીતે મોની જોઈ ના કરતી. તારું જરબું તોડી નાખો બધા તાકાત છે એટલે આગળ આવી બતાવો ખાલી. છોકરી સીધી રીતે મોની જો પછી સીધી માય કાંગલી સાહેબ જોડ્યા છોકરા હંતાઈ ગયું નહીં આવે. ગમે જેટલી રાડો પાસે તો નહીં આવે એ રહ્યા. કારણ કે એમાં તો હવે ખબર પડી ગઈ હે કે બાપુ હંગાતી હે ને નહીં મેર પડે. અરે મારી આબરૂ જાય હેલા સોલે તો અર્થની લકડે મારું મગજ મુ પર મેલતા વિચાર નહીં ખોલે ખાલી ખોટું ઉપાડતા છે કરો. કોઈ થતું નહીં ને. હા કોઈ થાય તો મારથી ફેટ મૂકી દે એના કરતી સીધી રીતે મોનીઓ અને હેડ ઓન કરો. 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 ખાલી ખોટી ઇજ્જત થોડા ગુમાવો આટલા બધે. હેડ ઓન કરો. મુજે નહીં કોઈ હાર મોને એવું નહીં હેડ ઓન કરો. અર્જનિયાએ જબરજસ્ત માર્યો દોરાઈને માર્યો મારા દિયોરે જબ્બર માર્યો ગોઠતો જ નહીં શીખા હું ખાય પાડા જેવો આખલા જેવો થઈ રહ્યો અલ્યા તારી માર કાકો આવે કેવું નહીં કાકા ચોકન મોહળો મોહળો હતા તું ચોકન થઈને ગુડાવા જતો રહ્યો તો તાર અલ્યા કાકા પેલા તો મુએ પૂરો કઈ નાખ્યું પિક્ચર ને પિક્ચર બધું એ પૂરો કઈ નાખ્યું જબરજસ્ત માર્યો દોરાઈને મુએ અર્જન ને તો માર્યો હ અને પેલું કોરોના તો લઈ જાવ ફરશું લોહી લવાન થઈ ગયું ને તે નાખી દઈને આવ્યો પકડે નાખી એમાં આપડે એવું હોય એમ તાના જબરજસ્ત માર્યો બરાબર એમ તો તાર નોમ તો જવા દેતો હશું મો તમે તને કીધું તું કે સરપ્રાઈઝ આલવાનું તું લાવ્યો મારા જોડે એને ઉપાડીને લાવ્યો ખુલે લાવવો પડે તાના અને ફરસી જાય એ તો બધું નાખી દીધું ફરસી બરસી એને નાખી દીધું એ તો આમાં ફરતો શેરો તો એવું છે આટલો જ મેલી આટલો જ આમાં વધારે કોઈ ઓવર એક્ટિંગ કરવાની જરૂર નહીં કોભરો તમે માર ખાઈને આવ્યા છો એ બંકાને ખબર છે તારો કાકો શું લે તારો બાપ શું હું બધી મને ખબર છે અને આ તો શરમ આવે કેતા પણ હું કહું કાકા હું એ માર ખાઈને જ આવ્યો છું હા તાન અરે તલવારો ખેંચતા તા યાર તમે તો અરે તલવારો ખેંચી હોય કે બાહલા તા ખેંચ્યા હોય પણ હું એ માર ખાઈને જ આવ્યો છું એ તો બધી મને ખબર પડી જાય તો બે અનેક ગોઠ્યો ના ને અલે પણ મેં તને કીધું તું કે વધારે એવું ધમાલ કરે ને તો મને બૂમ પાડજે તે મને બૂમ પાડી તમે એવું કીધું તું કાકા તે મને બૂમ ના પાડતો એકલો ગોઠી વળજી ના આપણે ધારી તું હું અને થયું હું મને ખબર જ હતી એટલે તો હું કહેતો તો કે તું બે અંગાત જઈએ પણ ના તું આમ જા અને હું આમ થઈને આવું સરપ્રાઈઝમાં બે અને ટોટિયાટી લખાઈ નાખ્યા મારી બૈરાર કાકાઈ નાખ્યા ખરેખર પણ મને તો પેલા શોમલાની ચિંતા છે આ શોમલો ખરો ને આ અર્જુન પેટાઈ જાય ને અને કહી દે ને વાત ને તો આખા ગામમાં વાત ફૂંકશે અને આપણી આબરૂ જવાની છે સોમો કાકો બચારા સાચું કહેતા હતા સાચું જ કહેતો હતો તમે તલવારો ખેંચતા હતા મેલો કશ્યાલ તલવારો ખેંચતા હતા ઓ ભાઈ થોડા માપમાં તમે ઉભરે ચડ્યા હતા મેલો ચાલો તે ઉભરે તો ચડું જ કા બાપુ કાકો તલવાર ખેંચતો હતો ભાઈ બેટો તો ભાઈ ઉભરે જ ચડે નહીં મૌન ન હોય હા ધારી તું હું નથી હું સતની તલવારે માર મોટી ફાડો હતા હું દીધા મોટી ફાડી તમે મેલો કશ્યાલ
હારું માં ભાથો હેડો હવે ઘેર ઊભું જ નહીં થવાય એવું મેલ્યો પેલા મારી તરવાળી લઈ લીધી ને તારી ફરસી લઈ લીધી બધું લઈને નાહી ગયો શીખા શું કરવાનું છે એના ઉભો થાવ માઈક આંગલી હવે કોઈ આવો નખરો ના કરતો હવે હવે તમે કયો છો કે માય કાંગલી પેલા સોમો કાકો નતા કહેતા માય કાંગલી એ તો શું સો જોઈને કહી જ દે કે શોમો સાપામ નામ લાવવું તું આવ્યું કશું નામ ના આવ્યું જો કન અરે બહાદુર ના બચ્ચા પાછા હે કશું હુકો પાપડે ભાગના ખવડાવતા હોય તો રોજ ત્રણ ટાઈમ મને ખવડાવતા હોય તો એ અર્જુન તો આમ ઊંચો કરીને નાખી દઉં મેં તો ત્રણ વખત ઊંચો કે પસારો એને શું કહેતો છે તે તમે તો મનનો જી ખાધેલો એટલે પસારો જ કા હું ન હોય હા એ પસારો કીને મને પસારો અતાર નો તમે પડ્યો કા ખાઈ ખાઈ મોટા થયા હારું હેડવાન કરો હેડો હવે હા આબુ નહીં ઘેર હવે માર તો પડ્યો હા કેતા બેતા નહીં પેલા સોમા કાકા ને પાહા ખરેખર પણ આજે મને અફસોસ થઈ ગયો મારી જિંદગી ઉપર હો હવે તો કદી તારા વાદે ચરી હું આવું લોબુ પગલું ના ભરું લ્યા તે હું એ કીધું તું કે લોબુ પગલું ભરો આઈ ગયો સાથે મોટી મોટી ધારો કરવા માટે હોય કર મારી માઈને ડબલું કઈ નાખ્યું ને ડબલું તો હું એ થઈ જ જઉં છું હવે હોભર મિત્રો આવું થાય એટલે કદી જોશમાં કદી હોશ ના ખોવા અને કદી આવું પગલું ભરવું નહીં અને આ તો વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે એટલે કોઈનું ખોટું નહીં લગાડવાનું અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો શું કેવું સાચી વાત જ છે નહીં મતાના પાડા જેવા મહી નાખ હારું ખખરીમ બોલ હેડ જય માતાજી જય માતાજી જય વિહતમાં